નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્રીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 35 સાંઈબાબાના પરમ ભક્ત દામુઅણામાં આગળ વધીશું। શ્રી સાંઈબાબા કરુણાના સાગર છે। એકવાર દામુઅણા પોતાના મિત્રો સાથે સાંઈબાબાના દર્શન કરવા આવ્યા। સાંઈબાબાને જોતા દામુઅણાના હૃદયમાં બાબા માટે ઉત્કૃષ્ટ ભક્તિભાવ જાગ્યો। જે ભક્તના હૃદયમાં સાચી ભક્તિ જાગે છે તેના સર્વ સંકટ ભય નષ્ટ થઈ જાય છે। તેઓ થોડો સમય ત્યાં રહ્યા। એમને લાગ્યું મારો જન્મ સફળ થઈ ગયો। સદગુરુ મળે છે ત્યાં ભક્તનું હૃદય સંતોષ અને શાંતિથી છલોછલ ભરાઈ જાય છે। તેના મનમાં સાંઈબાબાનું સતત સ્મરણ થવા લાગ્યું। પછી તેઓ ઘણીવાર શિરડી સાંઈબાબાના દર્શન કરવા આવતા અને કોઈ નાના મોટા નિર્ણય લેવાના હોય તે વિશે સાંઈબાબાને પૂછતા। બાબાની સંમતિ મળે તો જ તે કાર્ય કરતા। એકવાર એમના મુંબઈના મિત્રે એમને પત્ર લખ્યો કે રૂના સટ્ટામાં ભારે નફો છે। એમનું મન લલચાયું। એમણે શિરડીના માધવને પત્ર લખી આ વાત બાબાને પૂછવા વિનંતી કરી। માધવે એ પત્ર બાબાના ચરણોમાં મૂક્યો અને કહ્યું, બાબા, દામુઅણાનો પત્ર છે। બાબા બોલ્યા, હવામાં બાચકા મારે છે। ઈશ્વરે આપ્યું એનાથી સંતોષ નથી। એને લગ શેઠ ગાંડો થઈ ગયો છે। ઘરમાં કોઈ વાતની કમી નથી। મળે છે તેટલા અડધા રોટલાથી સંતોષમાન। દામુઅણાને લાલચ વધારે હતી। એ રૂબરૂ આવ્યા। એના મનમાં હતું કે આમાં બાબાનો ભાગ રાખું। બાબા સહાય કરશે તો હાંસલનો ભાગ એમના ચરણે ધરીશ। દામુ જેવા બાબાને પગે લાગ્યા તેવા જ બાબા બોલ્યા, બાપુ, આપણે હાંસલની વાતમાં પડતા નથી। દામુએ તે જ ક્ષણે એ વિચાર છોડી દીધો। એ પછી દામુએ અનાજનો વ્યાપાર કરવાનો વિચાર કર્યો। બાબાએ એના મનની વાત જાણી બોલ્યા, તારે રૂપિયાનું 7 શેર અનાજ ખરીદી રૂપિયાનું 5 શેર વેચવું પડશે। દામુએ એ વિચાર પણ માંડી વળ્યો। થોડા દિવસમાં જ અનાજના ભાવ બેસી ગયા અને અનાજનો સંગ્રહ કરનાર વેપારીઓ ખોટમાં ગયા। આ બનાવ પછી દામુ બાબાને પૂછ્યા વિના કોઈ કામ કરતા નહીં। બાબા ના પાડે તે કામ કરવાનું માંડી વળતા। એકવાર મામલતદાર રાડેએ ગોવાથી સામાના નામે સાંઈબાબા માટે હાફૂસ કેરીનું પાર્સલ મોકલ્યું। કેરી સરસ હતી। બાબાએ બધી કેરી સામાને સાચવવા આપી, પણ એમાંથી 4 કેરી કાઢી બોલ્યા, પેલી માટલીમાં દામુઅણા માટે આ 4 કેરી મૂકી રાખ। સામાને થયું, દામુઅણા ક્યારે આવશે? આ કેરી બગડી ગઈ તો? પરંતુ પછી માટલીમાં 4 કેરી મૂકી દીધી। દામુઅણાને 2 પત્નીઓ હતી, પણ સંતાન સુખ ન હતું। એમણે જોશીઓને પણ બતાવ્યું, પણ બધાએ કહ્યું, તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી। તેમણે બાબા વિશે આ વાત કરી ન હતી। 2 કલાક રહીને જ દામુઅણા આવ્યા। બાબાને પગે લાગીને બેઠા ત્યાં જ બાબા બોલ્યા, આ માટલીમાં તારા માટે 4 કેરી મૂકી રાખી છે। તે તારી નવી પત્નીને ખવડાવજે, તેને 4 પુત્ર થશે। દામુના આનંદનો પાર ન રહ્યો। થોડા જ સમયમાં સાંઈબાબાની વાત સાચી પડી। 5 વર્ષમાં દામુને ત્યાં 4 પુત્રો રમતા થયા। એકવાર દામુઅણા બાબા પાસે બેઠા હતા ત્યારે બોલ્યા, બાબા, મારા મનમાં 2 પ્રશ્ન ઉઠે છે, પૂછું? પૂછ। તમારી પાસે ટોળાબંધ લોકો આવે છે, તે સૌને લાભ મળતો હશે ખરો? બાબા બોલ્યા, પેલો મોર આવેલો આંબો જો, એ બધા ફૂલ અને મોરને ફળ બેસે તો કેટલો પાક ઉતરે? કેટલાક મોર ખરી જાય, કેટલીક કેરી નાની હોય ત્યાં જ પવનથી ખરી પડે। દામુઅણા બોલ્યા, બાબા, તમે નહીં હો તો અમારું શું થશે? સાંઈબાબા બોલ્યા, મારા ભક્તો જ્યાં જ્યાં મારું ચિંતન કરશે ત્યાં ત્યાં હું હાજર થઈશ। દેહ ત્યાગ પછી પણ સાંઈબાબાએ આ વચન પાળ્યું છું। દામુઅણાની બહેન ગુજરી ગઈ ત્યારે તેઓ એકદમ હતાશ થઈ ગયા। તેમનો શોક કેમેય કરીને જતો ન હતો। પછી એમણે બાબાને યાદ કર્યા અને મદદ કરવા વિનંતી કરી। બાબાએ સ્વપ્નમાં આવી દામુને સાંત્વન અને ઉપદેશ આપ્યો। પછી એમનું મન શાંત પડ્યું। એ રીતે એકવાર એમના ઘરમાં ખાતર પડ્યું અને એની પત્નીના દાગીનાની પેટી ચોરાઈ ગઈ। એમાં એની મંગળ ન થતી। એ સાંઈબાબાની છબી પાસે બેસી રડી પડ્યા ને બાબાને મદદ કરવા વિનંતી કરી। તે દિવસે સાંજે જ એનો જૂનો મિત્ર દાગીનાની પેટી લાવી એને સોંપતા બોલ્યો, અણા, મને ક્ષમા કરી દે, મેં જ આ પેટી ચોરી હતી। આમ દામુને દાગીનાની પેટી મળી ગઈ। સાંઈબાબાએ કહ્યું હતું, મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખજો। મારો દેહ પડી જશે તો મારી સમાધિમાંથી મારા હાડકાં પણ તમારું કલ્યાણ કરશે। મારું સાચું શરણ લેનારને હું હંમેશા મદદ કરીશ। હે સદગુરુ સાંઈનાથ, અમને એવી બુદ્ધિ આપો કે આપના શુભ ચરણોનું અમને કદી વિસ્મરણ ન થાય। અમને આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરજો। આ સંસારના સંબંધ સુખ કોઈ કામના નથી।
એ જીવને મોંમાં નાખે છે. અમારો હાથ પકડજો અને અમારો ઉદ્ધાર કરજો. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાના પરમ ભક્ત દામુઅણા નામનો અધ્યાય 35 સમાપ્ત. ઓમ સાંઈ રામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.